અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અભિનેતા ગોવિંદાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 1 ઓક્ટોબરે પગમાં ગોળી વાગતા તેમને મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોવિંદા વ્હીલચેર પર હોસ્પિટલની બહાર આવ્યા. તેમની સાથે પત્ની સુનિતા અને અન્ય લોકો પણ ત્યાં હતા. તેમણે હાથ મિલાવીને ચાહકોનું અભિવાદન કર્યું અને બધાનો આભાર વ્યક્ત કર્યો. સીએમ શિંદે અને વહીવટીતંત્રનો પણ આભાર માન્યો. ગોવિંદાએ આભાર માનતા જણાવ્યું કે હું મુખ્યમંત્રી એકનાથ શિંદે, પોલીસ પ્રશાસન, પ્રેસ અને મારા તમામ ચાહકોનો આભાર માનું છું. તમારા બધાની પ્રાર્થનાઓને કારણે હું સ્વસ્થ થઈને પાછો ફર્યો છું. જ્યાં પણ મારા માટે પ્રાર્થનાઓ અને પૂજા કરવામાં આવી હતી, હું તે બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અભિનેતા ગોવિંદાને મંગળવારે સવારે પગમાં ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોવિંદા હવે ઠીક છે. તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડોક્ટરની સલાહ મુજબ અભિનેતા 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ રહેશે. प्रेस वर्ग से जुड़े हुए सब लोगों का धन्यवाद देता हूँ। अरे आप लोग शांति रखो। शांत रखो अभी। मैं देश में जहाँ जहाँ से मुझे प्रेम मिला, जहाँ जहाँ पूजन हुए, दुआएं पड़ी गई, जहाँ जहाँ अरदास की गई, प्रेयर्स हुए, मैं सब लोगों का धन्यवाद देता हूँ। प्रेस का धन्यवाद देता हूँ और प्रशासन से जुड़े हुए पुलिस वर्ग का धन्यवाद देता हूँ। मैं राज्य से जुड़े हुए आदरणीय शिंदे साहब का धन्यवाद देता हूँ। हर वो व्यक्ति विशेष जितने भी हैं, जहाँ जहाँ बड़े बुजुर्ग, सब लोगों का, और खास तौर पे वो लोग जो मुझे बहुत प्रेम करते हैं। आप लोग का कृपा और आशीर्वाद की वजह से मैं सेफ हूँ। थैंक यू सो मच फॉर योर लव। नहीं, उनको 3 से 4 हफ्ते में रेस्ट करना पड़ेगा और उनकी एक्सरसाइज फिजियोथेरेपी चालू है, बट उनकी तबीयत काफी अच्छी है एंड ही इज क्वाइट चेयरफुल. दैट्स व्हाई वी आर डिस्चार्जिंग हिम. ही विल बी टेकिंग रेस्ट एट होम. अभी कर रहे हैं डिस्चार्ज, आज ही डिस्चार्ज कर रहे हैं. नहीं, उनका डाइट बराबर चल रहा है. स्पेशलिस्ट डाइटिशियन मैनेज कर रहे हैं एंड ही इज ईटिंग वेरी वेल. वो तो दैट व्हाट एवर पोस्ट ऑपरेटिव फॉलो है वो करेंगे. वो विल बी